ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે 11 થવા આવ્યા છે. અને આજે તો સવારનું વાતાવરણ એકદમ વાદળછાયું છે અને એટલો બફારો છે, બહુ બફારો છે. આજે તો એવું થાય છે કે વરસાદ આવે તો સારું. તો થોડીક રોટલી આવી રીતે તડકે સૂકવી અને પછી હું બતાવીશ, મુખવાસ બનાવીશ ને ત્યારે. આપણે બધું કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને હવે થોડી રસોઈની તૈયારી ચાલુ કરીએ. બપોર સુધી તો બધું કામ એટલું હોય કે બપોર થતાં વાર જ ન લાગે. અત્યારે 11:30 થવા આવ્યા છે અને થોડીક મેં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. તો આજે હું રસોઈમાં તો બનાવવાની છું પનીરનું શાક. તો આપણે બનાવતા જ હોઈએ, પણ આજે હું બનાવીશ પનીરના પરોઠા બનાવવાની છું. આમાં મેં ડુંગળીને મરચું લઈ લીધું છે, સાથે લીધા છે લીલા ધાણા અને થોડાક નાખશું મસાલા. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અને આ કટરમાં તો એટલું કામ ઇઝી થઈ ગયું છે ને કે ડુંગળી, ટમેટાં, મરચાં એટલું મસ્ત થઈ જાય છે ને. મને તો આ કટર બહુ જ ગમ્યું, એટલું ફાસ્ટ અને થોડી વારમાં થઈ જાય છે. મિક્સરમાં કેવું કે આપણે કરીએ ને, મિક્સરમાં વધારે થોડુંક આપણે આમ પેલું જોતું હોય ને તો એની જગ્યાએ એકદમ ગ્રેવી થઈ જાય, થોડુંક વધારે ચાલી જાય ને એકદમ ગ્રેવી થઈ જાય. ને આ કટરમાં તો એટલું સરસ થાય છે ને, મને તો આ કટર બહુ જ ગમ્યું. તો ચાલો આપણે કટરમાં થોડીક ડુંગળી અને મરચાં કરી લઈએ અને પછી પનીર પરોઠા બનાવવાની શરૂઆત કરીએ. પનીરના પરોઠા બનાવવાની આપણે કરીએ શરૂઆત. તો મેં લઈ લીધી છે ડુંગળી અને મરચું. એને પહેલાં આપણે કટરમાં કરીએ. ડુંગળી અને મરચાંને કટરમાં મેં આવી રીતે કટ કરી લીધા છે. જો આ કટરમાં આટલા સરસ થાય, આપણે મિક્સરમાં કરીએ ને તો એકદમ સાવ ગ્રેવી થઈ જાય. જો આવી ડુંગળી જોઈએ પરોઠામાં. અને હવે આપણે પનીરને છીણી લઈ. પનીર મેં લીધું છે અમૂલનું, કેમ કે અત્યારે પનીરમાં છે ને ભેળસેળ બહુ આવે છે, એટલે ખુલ્લું છૂટું પનીર મળતું હોય એવું એવોઈડ કરવાનું, ઓછું યુઝ કરવાનું, નહીં લેવાનું. અને ઘરે જો બનાવેલું પનીર હોય તો બેસ્ટ છે. આપણે દૂધ લઈ અને ઘરે પણ પનીર બનાવી શકીએ, પણ આજે મેં લઈ લીધું છે રેડીમેડ જ. તો આપણે પનીરને પહેલાં આવી રીતે છીણી લઈએ. તમારે આમાં ચીઝ નાખવું હોય તો ચીઝ પણ નખાય, ચીઝ પણ સારું લાગે છે. પનીરને મેં છીણી લીધું છે અને હવે થોડાક આપણે એમાં મસાલા કરી દઈએ. આપણે ડુંગળી અને મરચાંને જે કટ કરીને રાખ્યા છે એને પનીરમાં એડ કરી દઈએ. સાથે નાખશું આપણે લીલા ધાણા. બહુ જ ફાઇન લાગે છે પનીર પરાઠામાં, તો ઘણા બધા નાખશું ધાણા. થોડુંક નાખશું આપણે આખું જીરું. લીલા મરચાં નાખ્યા છે, થોડુંક નાખીએ આપણે ચટણી નાખશું, ટેસ્ટ પ્રમાણે નાખશું મીઠું.
અને નાખશું ગરમ મસાલો. થોડોક નાખશું ગરમ મસાલો અને કરી લઈશું મિક્સ. આમાં તમારે ચીલી ફ્લેક્સ નાખવું હોય, ઓરેગાનો તો પણ નખાય. પરોઠા માટેનું પૂરણ થઈ ગયું છે રેડી. અને ચાલો હવે આપણે બનાવી લઈએ પરોઠા. ચાલો હવે પરોઠા બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં લોટ બાંધીને રાખી દીધો હતો. આમાં થોડુંક મોણ અને મીઠું નાખી અને લોટ બાંધી લીધો હતો. તો ચાલો હવે પનીરના પરોઠા બનાવીએ. એના માટે આપણે તમારે જેવડી સાઈઝના બનાવો હોય એવા આપણે લુવા કરી લઈશું. આપણે બનાવશું મીડિયમ સાઈઝના, બહુ નાના નહીં અને બહુ મોટા પણ નહીં. તો ચાલો આપણે પનીરના પરોઠા બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં આપણે આવી રીતે વણી લેશું. પછી એમાં નાખશું આપણે પૂરણ જે બનાવીને રાખ્યું છે પનીરનું, એને એમાં આવી રીતે નાખી દઈશું. બહુ જ ફાઇન બને છે. તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો. બહાર આપણે રેસ્ટોરન્ટમાં ને પનીરના પરોઠા મંગાવીએ ને તો એક પનીરના પરોઠાના 120 રૂપિયા 150 રૂપિયા લે છે, પણ એમાં બિલકુલ પૂરણ હોતું નથી. અને આપણા ઘર જેવું ઓરિજિનલ પનીર તો નહીં જ. તો આપણે બહારનો આગ્રહ ઓછો રાખવાનો, જેમ બને એમ ઘરે જ બનાવશું. ઘરે પણ જો એના કરતાં પણ તમે સરસ એવા પરોઠા બનાવી શકો છો. એકદમ હળવા હાથે આપણે વણી લેવાનું. બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં, એવા આપણે વણી લઈશું. હળવા હાથે વણવાનું એટલે ફાટી ન જાય. રેસ્ટોરન્ટમાં જે પરોઠા હોય 120 રૂપિયા 150 રૂપિયા તો લે, અંદર તો કાંઈ બિલકુલ પનીરનું પૂરણ પણ ન હોય. અને આપણે ઘરે તો થોડું પૂરણ પણ વધારે નાખી શકીએ. આવી રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું. કેટલું મસ્ત ફૂલીને સરસ થયું છે. પનીર પરોઠા બની ગયા છે મસ્ત એવા. 4 પરોઠા બન્યા છે. અને એની સાથે આપણે છે દહીં. દહીં અને પરોઠા ખાવાની તો કંઈક અલગ જ મજા હોય. તો અત્યારે વાગ્યા છે 12 અને આજે અમારે બપોરા થઈ ગયા છે વહેલા. દહીં પરોઠા જ બનાવવાના હતા. દહીં તો બનેલું જ હતું, ખાલી પરોઠા જ બનાવવાના હતા. ચાલો બધા પનીર પરોઠા ખાવા માટે. કબૂતર કુંડાની અંદર બેસીને મસ્ત એવું પાણીમાં નાહતું હતું. અને હું આવીને તો એ બહાર નીકળી ગયું.
ગરમી તો પક્ષીઓને પણ લાગે. કુંડાની અંદર બેસીને પાણી ઉડાડતું હતું અને નાતું હતું. તો મને જોઈ ગયું ને તો બહાર આવી ગયું. એક તો જો નાઈને અહીંયા બેસી. અત્યારે 12:30 થઈ ગયા છે અને એકદમ વાદળછાયું વાતાવરણ છે. આજે તો સાંજ સુધીમાં વરસાદ આવવો જ જોઈએ. જો વાદળા થઈ ગયા છે, કાળા 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 વાદળ દેખાય છે. અત્યારે એટલું મસ્ત ઠંડુ ઠંડુ બહાર વાતાવરણ થઈ ગયું છે. ઠંડી ઠંડી હવા આવે છે બહાર. રાત્રે અમારે શેરીનો નજારો કંઈક આવો દેખાય છે. બધા ઘરની બહાર બેસે રાતે તો 11-12 વાગ્યા સુધી. અત્યારે રાતના 8:30 વાગવા આવ્યા છે ને આપણે રસોઈ પણ બની ગઈ છે. તો હવે ચાલો અમે જમવા બેસી જઈએ. અત્યારે સાંજની રસોઈમાં મેં બનાવ્યું છે બટેટાનું શાક. એ પણ છાલવાળા બટેટા બહુ મસ્ત લાગે. છાલવાળા બટેટાનું શાક બહુ ફાઇન લાગે. અને એની સાથે આપણે જો ગરમ એવી સરસ એવી ખીચડી. એ પણ સિંગ તેલમાં વઘારેલી, લસણ અને સિંગ તેલમાં વઘારીને અમે બનાવીએ. અને મગ દાળની ખીચડી અમે ખાઈએ. ભરૂચ બાજુ બધે તુવેર દાળની ખીચડી બનાવે, પણ અમારે તો મગ દાળની જ ખીચડી જોઈએ. મસ્ત મજાની એવી લસણમાં વઘારેલી, એટલી મીઠી લાગે સિંગ તેલમાં. અને સાથે છે રોટલી અને આમાં છે દૂધ. તો સાંજે તો આપણે જમવામાં આવું બધું હળવું જેવું જમવાનું હોય. તો ચાલો હવે અમે જમી લઈએ. અને આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા બ્લોગમાં.